પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના ટોચની સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે કોલેટરલ મુક્ત લોન અને વ્યાજ સહાય. શિક્ષણ મંત્રાલયની પ્રધાનમંત્રી વિદ્યાલક્ષી યોજનાનો હેતુ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરતા લાયક વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સુલભ બનાવવાનો છે. આ યોજના હેઠળ દેશની નિયુક્ત ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં મેરિટના આધારે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કોલેટરલ મુક્ત અને ગેરંટી મુક્ત શિક્ષણ લોન આપવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળે આ યોજનાને 6 નવેમ્બર 2024ના રોજ મંજૂરી આપી હતી. દેશમાં ઉચ્ચ શિક્ષણનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વર્ષ 2014-15માં 23.7% હતો, જે વધીને 2023-24માં 30% થયો છે. તેમ છતાં આર્થિક કારણોસર ઘણા વિદ્યાર્થીઓ આઈઆઈટી, આઈઆઈએમ સહિતની ટોચની સંસ્થાઓમાં અભ્યાસ કરી શકતા નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજના અમલમાં મુકાઈ છે. હાલમાં દેશની 1425 QHEI આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ કોટા હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળશે નહીં. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ શિક્ષણ લોન માટે કોઈ મહત્તમ મર્યાદા નથી. લોનમાં કોર્સ ફી, હોસ્ટેલ, મેસ, લેપટોપ અને અન્ય જરૂરી ખર્ચનો સમાવેશ થઈ શકે છે. રૂપિયા 7.5 લાખ સુધીની લોન માટે ભારત સરકાર 75% ક્રેડિટ ગેરંટી આપે છે, જ્યારે વાર્ષિક કૌટુંબિક આવક રૂપિયા 8 લાખ સુધી ધરાવતા વિદ્યાર્થીઓને રૂપિયા 10 લાખ સુધીની લોન પણ મેરિટેરિયમ સમયગાળા દરમિયાન 3% વ્યાજ સબવેન્શનમાં આપવામાં આવે છે. રૂપિયા 4.5 લાખ સુધીની આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે પીએમ યુએસપી CSIS યોજના હેઠળ સંપૂર્ણ વ્યાજ સહાયની જોગવાઈ યથાવત છે. યોજનામાં શિક્ષણ લોન પર વ્યાજ દર બેંકના EBLR પ્લસ 0.5% સુધી મર્યાદિત રહેશે. લોનની ચૂકવણી માટે 15 વર્ષ સુધીનો સમય મળશે, જેમાં કોર્સ સમયગાળો અને 1 વર્ષના મેરીટાઈમનો સમાવેશ થતો નથી. લોન અનુસૂચિત બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, RRBS અને સરકારી બેંકો દ્વારા આપવામાં આવે છે. આ યોજના સંપૂર્ણપણે ડિજિટલ પોર્ટલ દ્વારા સંચાલિત થાય છે, જ્યારે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી, બેંક પસંદગી, અરજીની સ્થિતિ ટ્રેક, વ્યાજ સબવેન્શન માટે અરજી અને ફરિયાદ નોંધાવી શકે છે. વ્યાજ સહાયની રકમ PM વિદ્યાલક્ષ્મી ડિજિટલ રૂપી એપ CBDC વોલેટ મારફતે જમા કરવામાં આવે છે. જુલાઈ 2026 સુધીમાં 35,777 સક્રિય વોલેટ્સ મારફતે રૂપિયા 57.66 કરોડની વ્યાજ સહાય વિતરણ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રૂપિયા 892.81 કરોડના 4,14,844 દાવાઓ કેનેરા બેંકમાં નોંધાયા હતા. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પોર્ટલ પર કુલ 6,45,514 શિક્ષણ લોન અરજીઓ પ્રાપ્ત થઈ હતી. તેમાંથી 1,10,667 અરજીઓ PM વિદ્યાલક્ષ્મી માટે હતી. તેમાંથી 70,852 લોન મંજૂર કરવામાં આવી અને 67,728 લોનનું વિતરણ થયું. જેન્ડર સમાવેશના ભાગરૂપે વર્ષ 2025-26માં 3,68,742 પુરુષો અને 2,76,764 મહિલાઓએ લોન માટે અરજી કરી હતી. તેમાં 2,03,438 પુરુષો અને 1,58,629 મહિલાઓને લોન મંજૂર કરવામાં આવી હતી. મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ પણ યોજનાના લાભાર્થી બની શકે છે. કેન્દ્ર સરકારે 2024-25 થી 2030-31 દરમિયાન આ યોજના માટે રૂપિયા 3,600 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ સમયગાળા દરમિયાન અંદાજે 7 લાખ નવા વિદ્યાર્થીઓને વ્યાજ સબવેન્શનનો લાભ મળશે. સરકારના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ SDG 4 ના લક્ષ્યોને આગળ વધારતા ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સમાવેશને મજબૂત બનાવશે.